હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું। માર્કેટયાર્ડ, સ્કૂલ, કોલેજ સહિત ધંધા વેપાર બંધ રાખવામાં આવ્યા છે। હુડામાં સમાવેશ થતા ગામડાઓનો વિરોધ હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વિરોધ કરી રહેલા 11 ગામોમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે। 3 મહિનાથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સમાવેશ થતા 11 ગામમાં પદયાત્રા પણ યોજાઈ હતી। અલગ અલગ સંસ્થા એસોસિએશને ટેકો આપ્યો છે। સ્થાનિક સ્તરે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। સરકારમાં ફેરવિચારણા માટે રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 95 દિવસ કરતાં વધુ સમયથી આ હુડાનો વિરોધ આસપાસના જે ખેડૂતો છે ગામડાના તે કરી રહ્યા છે। એ ખેડૂતો પણ અહીંયા હાજર છે। તો સમગ્ર હિંમતનગર શહેરની અંદર પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે ખેડૂતોની જમીનો છે એ ખેડૂતોની જમીનો આ હુડા આવવાના કારણે એમાં વિકાસના નામે ખેડૂતોને એમાં સહાય નહીં મળે અને જમીનો સરકાર હસ્તક જશે એ પ્રકારનો ભય છે। ખેડૂતો સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે? 99 દિવસથી આંદોલન છે, અગાઉ પણ આ નિર્ણય સરકારે પાછો ખેંચ્યો હતો। આ જે હુડા લાગ્યું છે એનાથી અમારા ખેડૂતોની 7600 એકર કરતાં પણ વધારે જમીન વિના વળતરે જે લઈ લેવાનો આ કારસો રચાયો છે એના વિરોધમાં આજે અમે હિંમતનગર બંધનું એલાનની જાહેરાત કરી હતી અને આપ જોઈ શકો છો એ મુજબ સ્વયંભૂ રીતે ઐતિહાસિક બંધ આજે હિંમતનગર શહેરે પાડ્યો છે। વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ હુડા હિંમતનગર 11 ગામનું પૂછ્યા વગર લાવી દેલું છે અને હુડા લાવવાનું કારણ અમે અમને પૂછીએ છીએ તો એ પણ અમને એવું કહેતા નથી કે ભાઈ હુડા અમે લાવ્યા છીએ અને કારણ અમને બી બતાવતા નથી અને અમે એવું કહીએ છીએ કે ભાઈ વારંવાર કે ભાઈ તમે આગળ જઈને રજૂઆત કરો સરકારમાં, પણ આ લોકો હજી સરકારમાં જઈને પણ રજૂઆત કરતા નથી। ચૂંટાયેલા આનંદીબેને તો એ વખત અમને સ્પષ્ટ કહેલું કે ભાઈ ખેડૂતોના જે વસ્તુ જોઈતી નથી એ હું શું કામ આપું, પણ જ્યારે અમારા ધારાસભ્યશ્રીનો સત્કાર સમારંભ રખાડો તો આગળ હુડાની જાહેરાત થઈ, હુડા લાવનારાનો હિંમતનગરમાં બોર્ડ લાગ્યો અને આજે એ લોકો એમ કહે છે કે અમે હુડા લાવ્યા નથી। આ ખેડૂતોના પાછળ ખાઈ ખપીને પડેલા લોકોને જે ખબર નથી કે આ ખેડૂત વિફર્યો તો એની દશા શું થાય। અમે આજે 95 દિવસથી અમારા પગ દુખી જાય છે ફરી ફરીને, એટલું અમે હુડા માટે સખત આંદોલન કરી રહ્યા છીએ। સરકાર અમારી કોઈ બેડા કોણ ખોલતી નથી અને અમારા ખેડૂતોનું સાંભળતી નથી, પણ હવે એવું નક્કી જ કર્યું છે કે ભાઈ આ હુડા લાવવાવાળાને અને સરકારને પણ એક પાઠ બનાવો એવો અમારા 11 ગામના ખેડૂતોએ નિર્ધાર કર્યો છે। હિંમતનગર બંધનું એલાન એપીએમસી હોય, બેન્કો હોય અથવા તો ચાની લારી સહિતના જે વેપારીઓ છે એ આજે સમગ્ર હિંમતનગરની અંદર આજે આ બંધ છે। તો ખેડૂતો પણ જ્યાં દુકાનો ખુલ્લી છે એને બંધ કરાવી રહ્યા છે। એક જ માગણી છે કે આ હુડાનો નિર્ણય છે તે પાછો લેવો જોઈએ